જમવાનો સ્વાદ 100 ગણો વધારે એટલા ટેસ્ટી અને સરળ એવા રાયતા મરચાં બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા રસોડામાં. આજે આપણે રાયતા મરચાં બનાવવાના છીએ. શિયાળામાં બધા શાકભાજી બહુ સરસ આવે એટલા માટે મેં મરચાં અને ગાજર પણ બહુ સરસ આવેલા હતા. તો ચાલો આજે આપણે રાયતા મરચાં બનાવીએ. રાયતા મરચાં બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલા તો મોરા મરચાં લીધેલા છે. તમે જોઈ શકો છો આ રીતે મોરા મરચાં આવે એ લઈ શકો તમે, અથવા તમને જો તીખા મરચાં ગમતા હોય, ભાવતા હોય તો તમે એ પણ લઈ શકો. મેં અહીંયા મોરા મરચાં અને દેશી ગાજરનો ઉપયોગ કરેલો છે. આ રીતે ધોઈ લીધેલા છે. તમે પછી ધોઈ અને આવી રીતે કપડા ઉપર સૂકવી શકો છો. જો એમાં પાણીનો ભાગ જરા પણ ન રહેવો જોઈએ. આ રીતે તમારે સાફ કપડા ઉપર સૂકવી અને લૂઈ લેવાના છે, જેનાથી પાણીનો ભાગ દૂર થઈ જશે. જો પાણીનો ભાગ રહી જશે તો મરચાં ખરાબ થઈ જશે, લાંબો સમય સુધી નહીં ટકી શકે. એટલા માટે આ રીતે આપણે સાફ કરી લેશું. હવે આપણે મરચાંને એકદમ સરસ રીતે સુધારી લેશું. મેં અહીંયા લાંબી ચીરમાં સુધારેલા છે. તમને જો ગોળ ગોળ સુધારેલા ગમે તો તમે એ રીતે પણ સુધારી શકો છો. મેં અહીંયા આવી રીતે લાંબા સુધારેલા છે. તમને જે આકારના ગમતા હોય એ રીતે આકારે તમે સુધારી શકો. અને ત્યારબાદ એમાંથી મેં બીજ કાઢી લીધેલા છે. આ રીતે બીજ કાઢી અને તમે બનાવશો તો મરચાં એકદમ સરસ મોરા બનશે. જો તમને તીખું ખાવું ગમતું હોય તો તમે બીજ રાખી શકો છો. આ રીતે મેં કટ કરી અને સુધારીને તૈયાર કરી લીધેલા છે. હવે આપણે ગાજર પણ આ જ રીતે સુધારીને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો આ રીતે ચીર જ મેં સુધારેલી છે. તમને જે આકારમાં ગમતા હોય એ આકારે તમે સુધારી શકો. અહીં આપણા ગાજર અને મરચાં બંને સુધારાઈને તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે મસાલો બનાવી લઈએ. મસાલો બનાવવા માટે મેં અહીંયા 100 ગ્રામ રાઈના કુરિયા લીધેલા છે. તમે મેથીના કુરિયાનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલી હળદર પાવડર લીધેલી છે, જેનાથી કલર ખૂબ જ સરસ આવે છે. અને 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરવાનું ભૂલતા નહીં. એનાથી મરચાં બહુ જ સરસ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. આ રીતે રાઉન્ડ કરી લેશો ને તો વઘારો સરસ બેસી જશે ને બધા મસાલા કવર થઈ જશે. ત્યારબાદ આખા ધાણા ઉમેરી દીધેલા છે અને કાળા મરી. અહીંયા તમે સૂકા લાલ મરચાંનો ઉપયોગ પણ કરી શકો. તેલ એકદમ સરસ ધુવાળા નીકળે એટલું ગરમ કરી અને થોડું ઠંડુ થાય પછી તમારે ઉમેરવાનું છે. આ રીતે પછી ઢાંકી દેશો તો વઘાર સરસ એકદમ મસાલામાં બેસી જશે. અને ત્યારબાદ બધું એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે બધું બરાબર મિક્સ કરી લેશું. આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. મસાલો થોડો વધારે છે એટલા માટે હું થોડોક અલગથી કાઢી લઈશ. તમે આ મસાલો વરસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો. ત્યારબાદ સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. તમને જે રીતે ખારાશવાળા ભાવતા હોય એ રીતે તમે ઉમેરી શકો છો. બધું બરાબર રીતે મિક્સ કરી અને મરચાં અને ગાજર ઉમેરી દઈશું. અહીંયા તમે જો તમને આદુનો ટેસ્ટ સારો લાગતો હોય ને તો આદુ પણ ઉમેરી શકાય અને લસણ પણ ઉમેરી શકાય. જેવા તમને સ્વાદમાં ભાવે એવી રીતે તમે અહીંયા વધારે ઓછા ઉમેરી શકો. મેં અહીંયા મરચાં અને ગાજર બંનેની ક્વોન્ટિટી એકસરખી રાખેલી છે. તમે વધારે ઓછા અથવા તો કે એકલા ગાજર કે એકલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે આપણે બધું બરાબર રીતે મિક્સ કરી દીધેલું છે. જરૂર જણાય તો તમારે થોડુંક તેલ ઉમેરી શકાય છે. અહીં અમારે 4 થી 5 મોટી ચમચી જેટલું તેલની જરૂર જણાતી હતી એ ઉમેરી દીધેલું છે. ત્યારબાદ લીંબુનો રસ ઉમેરી દઈશું. લીંબુનો રસ પ્રિઝર્વેટિવનું કામ કરશે એટલે જરૂરથી ઉમેરવો. અને આ રીતે લીંબુના કટકા ઉમેરી દેશો ને તો ખૂબ સરસ આ અથાઈ જશે. એટલા સરસ લાગશે ને, ખૂબ જ સરસ સ્વાદ આવે છે આ લીંબુનો. આવી રીતે પણ ઉમેરવા એક વખત જરૂરથી ટ્રાય કરજો. આપણું રાયતા મરચાંનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. આ વિન્ટરની સિઝનમાં જરૂરથી બનાવીને ટ્રાય કરો, ખૂબ જ સરસ લાગશે. આ રીતે 2 થી 3 કલાક રાખશો ને એટલે એકદમ સરસ બધો જ મસાલો ચડી જશે તો ખૂબ સ્વાદ સરસ આવશે. હવે આપણા રાયતા મરચાં તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય અને થેપલા સાથે તો આ મરચાંનો જવાબ જ નથી. એટલા સરસ ટેસ્ટી લાગે છે. તો જરૂરથી બનાવજો. રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને જો ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય
તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો નવા વિડીયો સૌથી પહેલા નોટિફિકેશન મેળવવા માટે. હું પૂજા થાનકી ફરી મળીશ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.